સ્વામિનારાયણ વચનામૃત પંચાળા પ્રકરણનું 5મું માનીપણું ને નિર્માનીપણું ક્યાં સારું. સ્વામિનારાયણ હરે સંવત 1877 ફાગણવદી અષ્ટમીને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી પંચાળા મધ્યે જીણાભાઈના દરબારમાં ઓટાને વિશે ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને ગરમ પોષની રાતી ડગલી પહેરી હતી ને મસ્તક ઉપર ધોળો ફેંટો બાંધ્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, કયે ઠેકાણે માન સારું છે ને કયે ઠેકાણે સારું નથી, ને કયે ઠેકાણે નિર્માનીપણું સારું છે ને કયે ઠેકાણે સારું નથી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે સત્સંગનો દ્રોહી હોય ને પરમેશ્વરનું ને મોટા સંતનું ઘસાતું બોલતો હોય તેની આગળ તો માન રાખવું તે જ સારું છે, અને તે ઘસાતું બોલે ત્યારે તેને તીખા બાણ જેવું વચન મારવું, પણ વિમુખની આગળ નિર્માની થવું નહીં તે જ રૂડું છે. અને ભગવાન ને ભગવાનના સંતની આગળ તો જે માન રાખવું તે સારું નથી, ને તેની આગળ તો માનને મૂકીને દાસાનો દાસ થઈને નિર્માનીપણે વર્તવું તે જ રૂડું છે. ઇતિ વચનામૃતમ. એ રીતે પંચાળા પ્રકરણનું 5મું વચનામૃત જે તે થયું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે 3 પ્રકારના મનુષ્ય સત્સંગમાં છે તેની વ્યક્તિ જે જ્ઞાન શીખે છે ને સેવા કરે છે તે વધતા જાય છે, ને દેહાભિમાન વધારે છે તે ઘટતા જાય છે, ને કેટલાક તો બરોબર રહે છે ને વધતા ઘટતા નથી. એ 3 પ્રકારના છે તેને મોટા સાધુ દેખે છે, અને દેહમાં બળ વધે તે ભગવાન તથા સંતને ગમે નહીં, ને મુમુક્ષુને પણ તે જોઈને દાજ થાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, પ્રેમાનંદ સ્વામીને મહારાજ રાજી થઈને કહે જે માગો, ત્યારે તેમણે માગ્યું છે તમારી મૂર્તિ અખંડ રહે. ત્યારે મહારાજ કહે એ રાજીપો તો જુદો છે, તે તો તેના સાધન કરો તો થાય, તે વિના થાય નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આ જીવને માખીમાંથી સૂર્ય કરવો છે તે દાખલા વિના થાય નહીં, તે તો ગુરુ અને શિષ્ય એ બેને શ્રદ્ધા જોઈએ. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ભક્તિમાં સ્વભાવ વધે ને ધ્યાનમાં દેહાભિમાન વધે, એ 2 ગુણમાં 2 દોષ જાણવા ને તે ટાળવા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ગુણમાં દોષ રહ્યા છે તે શું છે, પોતે ત્યાગ રાખે ને બીજાનો દોષ આવે, ને પોતે ન સૂવે ને જે સૂવે તેનો અવગુણ લે, ઇત્યાદિ બહુ વાત છે તે અવશ્ય સમજવાની છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ભગવાનમાં જોડાવું કા સાધુમાં જોડાવું. ત્યારે પૂછું છે, ભગવાનમાં જોડાણો હોય તે કેમ જણાય ને સાધુમાં જોડાણો હોય તે કેમ જણાય. પછી સ્વામી બોલ્યા છે, ભગવાનમાં જોડાણો હોય તેને ભગવાનના ચિહ્ન, ચરિત્ર ને સ્વાભાવિક ચેષ્ટા તે અહોરાત્રિ કર્યા સાંભળ્યા વિના રહેવાય નહીં. ને સાધુમાં જોડાણો હોય તેનાથી દર્શન, સેવા ને વાતું તે અહોરાત્રિ કર્યા સાંભળ્યા વિના રહેવાય નહીં. ત્યારે જાણીએ જે સાધુમાં જોડાણો છે. વળી એમ વાત કરી છે, જેટલો સાધુમાં જીવ બંધાણો છે તેટલો સત્સંગ છે, ને જેટલો જીવ બંધાણો નથી તેટલો કુસંગ છે. ત્યારે પૂછ્યું છે, આવી રીતે સાધુમાં જીવ બંધાણો હોય તો પણ તે સત્સંગમાંથી નીકળી કેમ જાય છે. પછી સ્વામી બોલ્યા છે, એવી રીતે સાધુમાં જીવ બંધાણો નથી, ને જો બંધાણો હોય તો જાય નહીં. જેમ આ લીમડો છે તે જે દિવસે અમે મંદિર કરતા હતા તે દિવસે 2 મેતનો હતો, ને 1 મનુષ્ય ઉપાડે એટલું જ બળ હતું, ને આજ તો બધા ગામના મનુષ્ય ભેગા થાય તો પણ ઉપડે નહીં. તેમ ઘણા દિવસ રહીને સત્સંગમાં જીવ બાંધ્યો હોય તો પંચ વિષય કે કામાદિક દોષનો પાડ્યો સત્સંગમાંથી પડે નહીં. એમ કહીને બોલ્યા છે, પ્રસંગ મજરમ પાશમ
આત્મનઃ કવયો વિદુ સએવ સાધુ સુકૃતો મોક્ષદ્વારમ અપાવ્રતમ. એમ જે રહેવાય છે તેને મોક્ષનું દ્વાર ઉઘાડું છે, ને એમ ન રહેવાય તો મોક્ષ દ્વારે દીધા છે કમાડ કડી જડી બારણે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, પોતામાં જે ગુણ હોય તે બીજાને દેખાડે તે કનિષ્ઠ, ને જે દેખાડે નહીં ને ઢાંકે નહીં તે મધ્યમ, ને જે ઢાંકી રાખે છે તે ઉત્તમ પુરુષ છે. ને મોટા હોય તે આપણા ઠેરાવને આપણી રુચિ અનુસારે પ્રતિપાદન કરે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, નિષ્કુળાનંદ સ્વામીને મહારાજે પૂછ્યું છે, સંતદાસજી મોટા કે મુક્તાનંદ સ્વામી મોટા? ત્યારે નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું છે, સંતદાસજી સિદ્ધ દશાને પામ્યા છે તે મોટા. પછી મહારાજે કહ્યું છે, સંતદાસજીને મોટપ આવવી બંધ થઈ ને મુક્તાનંદ સ્વામીની મોટપ વધતી જાય છે, માટે તે મોટા. ત્યાં દ્રષ્ટાંત દીધું છે, હવેલીમાં બહુ ખર્ચ કરે તો 2 લાખ રૂપિયા ખર્ચ થાય, ઉપરાંત ન થાય. ને ખેડાના કાપમાં 10 લાખ રૂપિયાનું ખર્ચ થયું છે, ને 10 લાખના પાયા નાખ્યા છે, ને કિંમત વધતી જાય છે. તેમ સંતદાસજી હવેલી જેવા ને મુક્તાનંદ સ્વામી ખેડાના કાપ જેવા એમ મોટપ સમજવી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, અરે આવા સાધુ છે તે પણ એમ દંડ દે છે, તે જેણે ત્યાગે તપે આદિક સાધને કરીને વશ કર્યા હોય તેથી થાય. આ જીવનું તો કરવું કેવું છે તે મહારાજ કહેતા છે, એક ગરાસિયો હતો, તે કસુંબા કાઢે ત્યારે લડાઈની ને ધીંગાણાની વાતો કરે ત્યારે ખરાઈ આવે, તે જ્યારે અફીણ પીએ ત્યારે અને ઊંઘે ત્યારે વળી ઢીલા ઢબ. એમ આપણે પણ જ્યારે વાતું થાય ત્યારે એમ, ને પછી પાછું કાંઈ નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ગોંડલમાં વાણીએ હવેલી કરી, તે નળિયા ચડાવ્યા ત્યાં 40,000 કોરી થઈ, ને ઘરમાં પણ એટલી હતી. પછી એમને એમ નવી ઘરેણી મૂકી, તે હજી છૂટી નથી ને ખાવા મળ્યું નથી. તેમ આપણે પણ ગોંડલના વાણિયાના જેવું છે, તે આ દેહ ઘરેણે મૂકી છે, તે પ્રભુ ભજાતા નથી.